રામ રામ ને જય વડવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે બધું મસ્ત મજાની સરસ મજાની ફ્રેશ સવાર ને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સવારમાં નાહી ધોઈને અત્યારે સવારમાં ફ્રેશ થઈ ગયા છે ને એકદમ. અને આપણે જવું છે ને હવે ઓફિસે લાઇટ બિલ લેવાના કાલ કરી લીધા હતા ને આજે જે લઈ લેવા એટલે દિવસમાં પૂરા થઈ જાય. તો આપણે ઓફિસે જવાના છે, લાઇટ બિલ લેવાના ને બાકી આ બાજુ તો અત્યારે જો આવી ગયા છે એવી જોકમાં જો ઘેટા આવવા મીડા છે આપણે આ બાજુ. અત્યારે આ બધા આમ બહુ ગારો ને થતો ને ફેમિલીમાં ટાઈસ એવું નાખીને ભરી દીધું કરી દીધું જો બધું કોરું. અને હજી બધું ચાલ જ છે આ બાજુ જોવા મળે, નાના મોટા બધાય તગારા લઈ લઈને ત્યાંથી આ બાજુથી આ બાજુ બધી ખાડા બહુ પીડા હોય ને એ ખાડામાં અહીંયા પાણી ભરાતું હતું એટલે અહીંયા બધી નાખી દીધી અને અહીંથી ભરતા જાય છે. તો અત્યારે કોરું કરવા માટે ટાઈસને જો પહેરો આવ્યો હતો ને બધા છે ને સારી ભરીને કમ્પ્લેટ થઈ જાય કોરું બધું જો બધા તગારા પછી તગારા અને ઢગલો એટલું ઢગલો આખો હવે હારીને થઈ ગયો રેડી ના જો મારે હારું બેન હોતા ને મંડાણા કા હે હારું એ હારું શું કરશે તું લે તો કેમ અહીંથી ભરવાની લાગે તારે તો ભરી લે હે એમ એ સારું જો ચાલો ફેમિલી બધા જો ટાઈ સારે છે ને આપણે જાવ છે ત્યાર બાજુ જાય એમાં દિવ્ય ભાઈ ઉઠી ગયા છે ને આમ જો એને જો તમને દેખાય તો સાદું પીવે છે ત્યારે ઉઠી દિવ્યા હજી તો સૃષ્ટિ નથી પૂરી ઘટે છે આમાં નહીં એવું છે ને હે હજી ઉઠા હોય એટલે આમાં સુસ્તી ઘટે છે થોડી. ચાલો ફેમિલી આગળ પાછા છે ને પતરા રહ્યા ને એમાં આપણે છે ને આવા ઓલે મારવાના છીએ પાણી પડે છે ને ક્યાંક ઘાણામાંથી એમાં તો જાવ સોખતા કરતા જાવું મારતા જઈએ છે પાણી પડતું બંધ થઈ જાય એના હાટું છે ને આવે એટલે એને કાતર નહીં બધું આમાં આ રીતના કટિંગ કરીને મારવાના છે. 4-5 જગ્યાએ છે રોલ અને મારી દઈએ હમણાં આપણે. ચાલો જો આમ આગળ ઓલી બાજુ છે એ અવાય તારે હું જાવ તો અહીં જો ચોટાડવાના છે એમાં પતરું પડી જાય પણ ચોટાડી દેવાના એટલે છે અહીંયા પાણી આવતું એ આવે નહીં આપણે જાણીએ એવું છે. ખોટા પડી ગયા હોય ને કાણા ચોટાડી દેવાનું બધી. એમ ગોતી ને જ્યાં છે અહીંયા મારવાના બધી એમાં છે અહીં છે. આમાં પાણી નીકળે નહીં આવે નહીં. હારું પડી જાય શું કામ છે તારે? અહીં કાંઈ કામ નથી પણ અહીં નથી પડતું. બોલ ને ખોટો બોલ લાગી ગયો હોય ને થઈ ગયું હોય એક જાય હશે. આવી રીતના છો બધા પૂરવાના છે. પીંગાવમાં તમે ઘડી ખમો તો બે માર પડશે બધા. ના ખરા નહીં તો રે હજી એક ક્યાં કાંઈ છે
ક્યાં છે? ક્યાં નથી અહીંયા પડે જાઓ આવી રીતના ત્યાં હોય ને એને ત્યાં આવી રીતનું છે ને ચોટાડી દઈએ એટલે ઠીક છે ટીકડી આવી રીતના કાંઈક ચોટાડા નથી બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું અને હવે એક છે ને પાઇપ લઈએ વસ્તી આવડ્યા અને એને ફિટિંગ કરવાનું છે એટલે જા ભૂંગળા બધા પાણીના રહ્યા ને આપણે આવડા પાણીના એનું એક હારે બધાનું એટલે એ છે ને પાણી બધું પડે નહીં હો બોલો હા 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 તો બધું લઈએ પછી ને આને ફિટ કરવાનું હવે એને પાછ ફિટ કરશું ત્યારે તમને બતાવીશ હા બોલો શું છે એમ એને હારમાં છે વિડીયો ચાલુ કરી દીધો હતો એને બધું ફાવી જાય અમારે હાલો પાછા આગળ મળી તો આપણે છે ને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે ને કીધું માખ્યું હમણાં બહુ કવડે છે બટકાની ઉપર ને માખ્યું બહુ તે હાટું થઈ જાય ને આપણે ધુવાડો કર્યો છે અહીંયા જો તાપ કરીને ધુવાડો કરી એટલે છે ને માખ્યું કાંક ઓછી આવે અને હાટુંથી કે હમણાં ધુવાડા કરવા પડે આમાં બધી માખ્યું હાટુંથી અમારે ચોમાસાનું છે જલ્દી જગે ને બધું હવાઈ ગયું હોય ને તો પ્લાસ્ટિકના કાગળ કાંક નાખીને આપણે છે ને જુગાડ કરવી કીધું જગી જાય તો જાય એટલે હજી જગતું તો ઘણું થાય છે પણ આપણે ધુવાડો કરવાનો એટલે છે ને જગી જાય અને પછી છે ને થોડુંક મૂંઝાઈ જાય ને એવું કરવાનું છે પણ ખડ ગોતું પડે લીલું ગાયોને જો જેટલી માખ્યું બે છે આમાં ડોકાને હલાય કરવા હાથું કીધું ત્યાં થોડુંક ધુવાડો કરવો પડશે એટલે હાથ પડે છે ને ધુવાડો કરી નાખ્યો પછી આગળ હમણાં દોવાનું ચાલુ કરશું ચાલો આગળ બતાવીએ લાગે છે રસ્તા ભરે છે પવન આવે બેઠો જઈએ છીએ કે નહીં માહિતી થોડી વસ્તા બચતા ભરે છે થોડા ટુકડા વસ્તા મારે કાંકડા વસ્તા મારે એના પછી લાવશે કરવા જ પડશે અહીંયા છે આપણે વડલાને મસ્ત ફૂટીને કેવો કૂણા પાંદડા છાવી ગયા છે વરસાદ થયો ને ફૂટ બધી સુપર ફૂટી ગઈ છે અને આ બાજુ જો અમારે માલ દોબાણનું કામ ચાલુ છે જો મોટા ભાઈની ગાડી દોવે છે અને આ ભાઈ અમારે જો સાયકલ લઈને ફરે છે ને આ બધી પરચા બધી આમ રમે છે જો બધી જો અમે રાજાભાઈને એને અમારે અહીંયા એને દોબાણનું કામ ચાલુ છે અત્યારે ચાલુ હોય બધાને આમ ગાયોને દોવે કે આપણે ગાયોને નીડ નાખવાનું કામ ચાલુ છે નીડ નાખી દે આપણે એ વસ્તુ ધાબે કીધું વિડીયો અપલોડ કરવો છે ને તો નીચે કે નેટ ઓછું આવે ને તે અપલોડ થાય ને એટલે કીધું આપણે છે ને ધાબે જાય ને ધાબે કાંઈક નેટ આવે ને તો અપલોડ થઈ જાય ને અત્યારે જો પવન નીકળી ગયો છે એકદમ એટલે આમ વાતાવરણ એકદમ આમ જો ચોખ્ખું છે મસ્ત મજાનું લાગે એવું કાંક છે સારું અને પવન છે એટલે ઠંડા વાતાવરણમાં છે એટલે ગરમી ઘટી ગયું છે થોડુંક વરસાદ બહુ સારા પીડા બેદી બહુ મસ્ત થઈ ગયું છે વાતાવરણ એક મસ્ત અને આમ બધી બાજુ હરિયાળી તો તમને કાયમની દેખાડવાની છે હવે આપણે આમ જો ખેતરોની હરિયાળી છે હાલ આપણે છે ને વિડીયો અપલોડ કરી લઈએ વિડીયો અપલોડ કરીને પછી પાછા આગળ મળ્યા તો અત્યારે જો ડેરીથી દૂધ ભરી દૂધનું કામ બધું ભરી આવી ગયા ઘરે ને ઘરે તો બધાય તો વાળું પાણી કરી લીધું હોય આપણી એક પાર્ટી હોય કારણ કે આપણે દૂધ જાય ત્યારે અત્યારે બધા 9 વાગે તો વાળું થઈ ગયું આપણી એક પૂરતું હોય બધું આપણે બેસી ગયા છીએ ત્યારે વાળુમાં આજ મારે જો તાહાળીમાં લીધું છે દૂધ અને વઘારેલું દહીં છે તીખારી અને તમે શું કહો છો જરા કોમેન્ટમાં કહેજો ને સેવ ખીચડાનું શાક ખીચડી અને રોટલી આટલું છે જમવામાં અત્યારે આપણે વાળોમાં એટલું આપણે વસ્તુ છે તો હાલો બધાય વાળું પાણી કરી લઈએ બધા હાલો તો આજનો વિડીયો જો ગમે ને તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી ખબર પડે તમે ક્યાંથી જોવો છો તમે કેવો કન્ટેન્ટ જોવા માગો છો તો આજનો વિડીયો અહીં રાખીએ મળશે આવતીકાલે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી
આવજો.